સુરત જિલ્લાના માંગરોળ અને માંડવી તાલુકામાં કાકરા પર જમણા કાંઠા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના પ્રદસ્તે કરવામાં આવ્યું। સુરતના માંગરોળ અને માંડવી તાલુકામાં જળ સંસાધન સારા છે, પરંતુ ચોમાસા પછી કાકરા પર રાઇટ બેંક મેઇન કેનાલનો આસપાસનો કેચમેન્ટ એરિયા તેની ઊંચાઈના કારણે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે, કારણ કે તેને કમાન્ડ એરિયા હેઠળ આવરી શકાતું નથી, જેના કારણે તેના સર્વાંગી વિકાસને અસર થાય છે, કારણ કે આ જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિ પર નિર્ભર છે। કાકરા પર જમણા કાંઠા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાની નરોલી, ડુંગરી, બોરસદ, દેગડી અને ઉમેલાવ ગામો અને માંડવી તાલુકાના અરેઠ, અંત્રોલી, ફલીઝાબ, ચંદનપુર, મધરકુઈ, ટુકડેડ, પાતાલ અને ઉટેવા ગામોમાં પાણી પહોંચાડવાનો છે। સદર ઉદ્વહન યોજના અંતર્ગત સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના અંતર્ગત આવેલ 5 ગામોની કુલ 2183.46 હેક્ટર જમીનમાં અને માંડવી તાલુકા અંતર્ગત આવેલ 9 ગામોની કુલ 3885.19 હેક્ટર જમીનમાં આમ કુલ 6068.65 હેક્ટર જમીનમાં સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરી શકાશે। સદર ઉદ્વહન યોજનાની સૂચિત એલાઇનમેન્ટ માંગરોળના કુલ 6 ગામોમાંથી પસાર થાય છે, જ્યારે તેના લાભાર્થી ગામોની સંખ્યા કુલ 5 છે। સૂચિત એલાઇનમેન્ટ માંડવીના કુલ 11 ગામોમાંથી પસાર થાય છે, જ્યારે તેના લાભાર્થી ગામોની સંખ્યા કુલ 9 થાય છે। એમ બંને મળીને યોજના કુલ 14 ગામોને સિંચાઈનો લાભ પૂરો પાડશે। કુલ 360 કરોડના વિકાસના કાર્યો થશે। આ કાર્યક્રમમાં કુંવરજીભાઈ હળપતિ, ગણપતિભાઈ વસાવા તેમજ સંગઠનના આગેવાનો, હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો, સરપંચશ્રીઓ તેમજ વિસ્તારના સર્વે ખેડૂત ભાઈઓ, માતાઓ, બહેનો અને યુવાનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। માંગો હતી 14 ગામોને હવે સિંચાઈના પાણી મળવા જઈ રહ્યા છે, માંડવી અને માંગરોળના। અને શું કહેશો, ખેડૂતોમાં ખુશી જોવા મળે છે, શું કહેશો? તાપી કરજણ લિંક યોજના જે ડેડિયાપાડા અને માંગરોળ તાલુકાની અંદર આ યોજનાઓ છે। એ યોજના 711 કરોડની લોકાર્પણ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાનિધ્યની અંદર આ 7મી માર્ચે કરવામાં આવ્યું। એ સિવાયના પણ જે ગામો રહી જતા હતા, 19 જેટલા ગામો ડેડિયાપાડા અને માંગરોળના, એમાં પણ આદરણીય ગણપતભાઈ ભાઈના રજૂઆતથી એ ગામોને પણ એડ કરીને 208 જેટલા કરોડનું આદરણીય મુખ્યમંત્રી દ્વારા એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ આમ મળીને 919 કરોડની યોજના એ ઉમરપાડા, માંગરોળ અને ડેડિયાપાડા તાલુકાની અંદર એનો લાભ મળવાનો છે। એ જ રીતે હમણાં 5 દિવસ પહેલા જ જે સાગબારા તાલુકાનું જૂની ચાવલી ગામ છે, ત્યાં સાગબારા તાલુકાના ખેડૂતોને પણ સિંચાઈનું પાણી મળી રહે એના માટેની પણ 500 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે। ટૂંક સમયમાં સર્વે થયા પછી એમાં પણ કામગીરી કરવાના છે। આજ રોજ અહીંયા જે માંડવી માંગરોળ તાલુકાની જે યોજના છે એની અંદર આપણા પૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી ગણપતભાઈ વસાવાજી અને આ માંડવી વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા આદરણીય શ્રી કુંવરજીભાઈ હળપતિની રજૂઆતને લઈને જે પ્રકારે માંગરોળ તાલુકાના 5 ગામો અને માંડવી તાલુકાના 9 ગામો, આમ કુલ મળીને 14 ગામોનો સમાવેશ 360 કરોડની આ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એ સિવાયના ગામો પણ જે કે આજુબાજુમાં રહી જતા હશે એને પણ એડ કરીને એ વિસ્તારના લોકોને પણ પાણી મળે એ પ્રકારનું સરકારશ્રીનું આયોજન છે। ત્યારે જે પ્રકારે આજથી 20-25 વર્ષ પહેલાની વાત કરીએ ત્યારે આ ડુંગરાળ વિસ્તાર જે હતો, ડુંગરાળ વિસ્તાર જ્યારે વરસાદ પડે ત્યારે હરિયાળું દેખાતું, પરંતુ આજે જોઈએ છે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ ઉદ્વહન સિંચાઈ યોજના લાવીને એ પ્રકારે જે 7મી માર્ચે જેનું લોકાર્પણ કર્યું ત્યારે એ ડેમમાંથી પાણી ઊંચકીને 872 ફૂટ ઊંચે નાખીને, એટલે કે 87 માળ ઉપર ચડાવીને ત્યાંથી બધાને માંગરોળ, ડેડિયાપાડા તાલુકાના લોકોને, માંડવી તાલુકાના લોકોને પાણી એમાંથી મળનાર છે। આ જે પણ એ યોજનાઓ છે એ આદરણીય મોદી સાહેબના શાસનની અંદર આ ઉદ્વહન સિંચાઈની શરૂઆત થઈ અને જોઈએ છે કે એનો લાભ તમામ ખેડૂતોને મળતો થયો છે। આ સિવાયના પણ જ્યાં જ્યાં યોજના બનતી હશે, જ્યાં પાણીનો સ્ટોરેજ થતું હશે, ત્યાં ચેકડેમ બનાવીને નાની ઉદ્વહન સિંચાઈ બનાવીને તમામ લોકોને લાભ મળે, જેથી કરીને લોકોએ માઇગ્રેટ થઈને બહાર ન જવું પડે, પોતે પોતાના વિસ્તારની અંદર રહીને સિંચાઈ કરી શકે, ખેતી કરી શકે, સાથે સાથે પશુપાલન વ્યવસાય કરીને પણ દૂધનો વ્યવસાય સાથે જોડાય
એ પ્રકારનું સરકારનું આયોજન છે જેની કરીને પોતે આર્થિક રીતે પગભર થાય. સાહેબ, આપના વિધાનસભામાં આવતી જે કેનાલ છે ઉકાઈ જમણાગારાની, જે હમણાં જ બંગાળ પડ્યું હતું, આ કેનાલ ઠેર ઠેર તૂટી છે. આવનાર સમયમાં કેનાલનો રિનોવેશનનું કોઈ યોજના કરી? આમાં કેનાલનું કામ 2013 કરવામાં આવ્યું હતું. સ્વાભાવિક છે કે ઉંદરો હોય, કરતલાઓ હોય, એ દર કરવાને કારણે પોલાણ થતું હોય છે અને પોલાણને કારણે પાણીના પ્રેશરથી એ જે લાઇનિંગ હોય લાઇનિંગ છોડીને તૂટતું હોય છે. અને સ્વાભાવિક છે કે વર્ષો જૂના પારાઓ હોય એમાં તિરાડ પડે, તિરાડ પડ્યા પછી પાણીનો માર્ગ એને મોકળો થતો હોય છે. એ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને એને લાઇનિંગ કરીને અને કાલ સુધીમાં એ પાણી પણ ચાલુ કરવામાં આવશે.